મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ છે. વોર્ડ નંબર 8માં જ છું, જયનગર રહું છું. બહુ સારો માણસોનો પ્રતિસાદ મળી રહ્યો છે. બાકી અત્યારે તો કેવું છે કે ભાજપના કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ એરિયાની અંદર જાઓ તો પ્રાથમિક સુવિધા છે, પાણી, ગટર, લાઇટ, બધી જગ્યાએ એક જ પ્રોબ્લેમ છે. 8 નંબર રોડની અંદર એક પણ કામ થયા નથી અને જયનગરની અંદર છેલ્લા 25 વર્ષથી તો કોઈ એક રોડ પણ બન્યો જ નથી. ચૂંટાયા પછી પહેલી તો પ્રજાની વચ્ચે જવાની અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. બીજા પ્રજાના કામ છે જે પ્રાથમિક કામ, એમાં અમે પૂરેપૂરા કામ કરીને બતાવશું. અમે જય માતાજી, જય શ્રી રામ. હું જાડેજા દિગ્વિજયસિંહ, સામાજિક અગ્રણી, અને વોર્ડ નંબર 8 ભુજ નગરપાલિકામાં આવે છે. તેમાં કોંગ્રેસ દ્વારા અમે પ્રચાર કરવા નીકળ્યા છીએ અને પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. જનતા ભાજપને જાકારો અને કોંગ્રેસને આવકાર આપે છે. એ પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ભુજ નગરપાલિકામાં. અને ખાસ કરીને વાત કરી ભ્રષ્ટાચારે માયા મૂકી 17 કરોડ અને 70 લાખના કામ જાડેજા માનનીય શ્રી મનુભા જાડેજા કહી રહ્યા છે કે અમે 17 કરોડ અને 70 લાખના કામ કર્યા છે. તો ભુજમાં એક પણ જગ્યાએ 17 કરોડ અને 70 લાખના કામ દેખાતા નથી. આવી આંકડાની વાતો કરતા મનુભા ખેતુભા જાડેજા જરાક લેટર લઈને આવે અને વિસ્તારમાં કયા કયા કામ થાય એ પણ ચોખવટ કરે, એવી અમારી માંગ છે. મારું નામ અનિલસિંહ ભાટી છે. અત્યારે તમે જોઈ શકો મહેન્દ્રસિંહ જાડેજા, રસીલાબેન ભાટી અને સવિતાબેન મહેશ્વરી, લોકોનો અત્યારે બહુ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો. અમે કાલે જયનગર, માવીનગર એ બાજુ પણ ગયા હતા, પ્રભુનગર 1, 2 એ બધી બાજુ ગયા હતા. લોકો મેન તો સમજી લો તમે, પ્રાથમિક સુવિધા જે રોડ, પાણી ને ગટર, મેન તો એનાથી જ અત્યારે ત્રસ્ત છે લોકો, અને કાંઈ પણ એવા કોઈ કામ થયેલા નથી.